ક્વેશ્ચન છે આપેલા વિડિયો માટે રોલનું પ્રમેય ચકાસો. બે ક્વેશ્ચન આપેલા છે તમને. પહેલો છે fx વર્ગમૂળમાં 4 - x2 x belongs to -2, 2. તો f એ તમારી પાસે બહુપદીય વિધેય છે, વર્ગમૂળમાં છે, છતાં પણ એક સતત તો છે, તમને એ ખબર છે, બરાબર છે. તો અહીં fx આપણે પહેલો ભણીએ છીએ fx વર્ગમૂળમાં 4 - x2 x belongs to closed interval -2, 2. બરાબર. તો f એ ક્લોઝ ઇન્ટરવલ -2, 2 માં સતત છે, બરાબર છે. આમ તો એ વ્યાખ્યાયિત ક્યારે થાય તો કે આની જે કિંમત છે તે શું થવું જોઈએ વ્યાખ્યાયિત થવા માટે, તો કે એનો પ્રદેશમાં શોધવો પડે આપણે. તો પ્રદેશ કોને કહેવાય કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેને. તો પ્રદેશ એટલે આ જે છે તે વર્ગમૂળમાં એ કેવું થવું જોઈએ તો કે ગ્રેટર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. એટલે 4 - x2 greater equal to 0 એટલે કે 4 - x2 greater equal to 0 એટલે 4 is greater equal to x2 થાય, એટલે કે x2 is lesser equal to 4 થાય, બરાબર. તો x2 is lesser equal to 4 થાય એટલે તમને ખબર છે કે -x lesser equal to 2 થાય એટલે x belongs to તમને ખ્યાલ છે કે ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2 જ આવે. એટલે આનો પ્રદેશ જે છે તે ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2 જ છે અને તે જ આપેલો છે તમને, એટલે એમાં એ સતત છે, આપણે એવું કહી શકીએ, બરાબર. હવે વિકલનના માટે આપણે એવું પણ લખી દેતા હતા કે ડાયરેક્ટ જે વિકલનીય છે, પણ હવે શું કરીએ છીએ આપણે વિકલનીય માટે વિકલન કરી અને પછી ચેક કરીને લખીશું, બરાબર છે. તો હવે f'(x) તો કે f'(x) રૂટ બ્રેકેટનું વિકલન 1/2 રૂટ બ્રેકેટ અને બ્રેકેટનું પાછું વિકલન 4 નું વિકલન 0 માઈનસ x2 નું વિકલન twice x થાય, એટલે કે this કેન્સલ થઈ જાય. એટલે તમને મળે છે કે f'(x) -x વર્ગમૂળમાં 4 - x2 થાય, બરાબર. હવે આ વ્યાખ્યાયિત ક્યારે થાય તો કે x not equal to +or -2 હોવા જોઈએ. તો એ તો બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલમાંથી લેવાનું છે આપણે વિકલનની માટે. એટલે x belongs to +2 પણ ન લેવાય, જો +2 લઈએ તો 0 થાય, પણ આપણે ઓપન ઇન્ટરવલ લેવાનો છે એટલે તેમાં અહીં આવશે નહીં, -2 પણ નહીં આવશે, બરાબર છે. એટલે માટે f એ બરાબર ઓપન ઇન્ટરવલ -2, 2 માં વિકલનીય છે, બરાબર છે. સમજ પડે છે ને કે આ ક્યારે વ્યાખ્યાયિત ન થાય જ્યારે x ની કિંમત +2 મૂકે કે -2 મૂકે તો છેદ 0 થાય, અને છેદ 0 થાય તો f'(x) વ્યાખ્યાયિત થાય નહીં. પણ આપણે તો ઓપન ઇન્ટરવલ લઈએ છીએ એટલે -2 પણ નથી લેવાનો અને +2 પણ નથી લેવાનો, એટલે એ વિકલનીય થાય, બરાબર છે. તો હવે આપણે શોધવાનું રહ્યું f(a) f(b). તો f(a) f(b) શોધી કરીએ તો f(-2) જો હું f(-2) મૂકું તો મારી પાસે શું થશે તો કે 4 - 4 0 થશે, અને f(2) મૂકું તો પણ 0 જ થાય છે, એ તમને ખબર જ છે, દેખીતું છે. તો fa f(b) થઈ ગયું, એટલે માટે f(-2) f(2) થઈ ગયું. એટલે રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે, બરાબર. એટલે માટે રોલના પ્રમેયની શરતોનું પાલન થાય છે, અને રોલના પ્રમેયની શરતોનું પાલન થાય છે એટલે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે, બરાબર. માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે, અને રોલનું પ્રમેય જો લાગુ પાડી શકાતું હોય તો c belongs to open interval -2, 2 મળે કે જેથી f'(c) 0 થાય, બરાબર. તો એના માટે આપણે જરૂર પડે f'(x) તે તો આપણે શોધી જ કાઢ્યો છે, તો f'(c) કરી નાખીશું, બરાબર. માટે શું લખીશું તો કે માટે c belongs to open interval -2, 2 મળે, c belongs to open interval -2, 2 મળે કે જેથી f'(c) 0. f'(c) 0 એટલે આપણે f'(x) શોધ્યો છે, તેમાં શું કરીએ x ની જગ્યાએ c મૂકી દઈએ, એટલે માટે -c વર્ગમૂળમાં 4 - c² 0. ઓપન ઇન્ટરવલમાંથી લેવાનું છે એટલે આટલી 0 થવાનો, એટલે એની સામે લઈ જઈએ તો બધું 0 થઈ જશે, એટલે બાકી શું રહેશે તમારી પાસે તો કે c 0 અને belongs to -2, 2. એટલે આપણને c ની જે કિંમત જે છે તે કઈ મળે છે રોલના પ્રમેયથી c 0 મળે છે, બરાબર.
હવે આ જે તમને પ્રદેશ શીખવ્યો એમાં સમજ પડી? નહીં તો બીજી રીતે બતાવજો, કન્સેપ્ટ બતાવું બીજો કે આ 4 - x² is greater equal to 0 છે, બરાબર? એના અવયવ પડે તો 2 - x અને 2 + x greater equal to 0 થઈ જાય. આ એના અવયવ થઈ ગયા. હવે આ જે મેથડ છે તે આપણે આના પછીના ચેપ્ટરમાં જ્યારે વિધેયોની કિંમત જે પ્લસ છે માઈનસ છે માટે શીખીશું. પણ તે અત્યારથી તમને શીખવું એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે એને ગ્રેટર દેન છે કે લેસ દેન છે, તે કયા અંતરાલમાં એ ધન છે, કયા અંતરાલમાં ઋણ છે, તે તમને ખ્યાલ આવે. બરાબર? તો શું કરવાનું? તમારે પહેલા એક સંખ્યા રેખા દોરી દેવાની. તમારી પાસે જેટલા અવયવ હોય, આ જેટલા અવયવ હોય એટલા અવયવના ઇક્વલ ટુ 0 લઈ લેવાના. એટલે કે 2 - x ઇક્વલ ટુ 0 લઈએ. શું લઈએ? કે 2 - x ઇક્વલ ટુ 0 લઈએ તો x ઇક્વલ ટુ શું થાય? 2 થાય. તો તે x ઇક્વલ ટુ 2 અને અહીંયાથી શું થાય? -2. તો આ તમારે -2 મૂકી દેવાનું અને અહીંયા +2 મૂકી દેવાનું. બરાબર છે? હા. હવે આ બાજુ -ઇન્ફાઇનાઇટ આવશે, અનંત સુધી જશે માઈનસ, અને આ બાજુ +ઇન્ફાઇનાઇટ આવશે. તમને ખબર છે સંખ્યા રેખા પર આપણે આવી રીતે જઈએ તો તમારી પાસે કેટલા અંતરાલ આવ્યા? તો કે -2 કરતા નાનો એક અંતરાલ આવશે. એક અંતરાલ કયો આવશે? -2 થી નાની ∞ સુધીની કિંમત. બીજો અંતરાલ -2 થી 2 આવશે અને ત્રીજો 2 થી +ઇન્ફાઇનાઇટ સુધીની બધી કિંમતો આવશે. આ રીતે આવશે. તો તમારે શું કરવાનું? આપણે પહેલા આ લઈએ કે -2 થી ∞. તો -2 થી ∞ વાળી કોઈ કિંમત લઈએ. ધારો કે આપણે અહીં લઈ લઈએ -3 લઈએ. તો અહીંયા -3 મૂકો તો જવાબ શું આવે? તો કે -3 આમાં મૂકવાનું છે. તો 2 + 3 માઈનસ પ્લસ થશે એટલે 2 + 3 થશે અને પેલો 2 - 3 થાય. બરાબર? આ તો પ્લસ છે, આ માઈનસ, એટલે એક પ્લસ અને એક માઈનસ આવ્યો એટલે જવાબ શું આવ્યો? નેગેટિવ. એટલે આ તમારી પાસે ઋણ થઈ ગયો. એ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. હવે -2 થી 2 ની વચ્ચેનો અંતરાલ લેવાનો. બરાબર? આ ન ખબર પડે તો આના માટે, કે આ તમારે આના પછી ચેપ્ટરમાં કામ છે અત્યારથી શીખવું. હવે -2 થી 2 લેવાનું. -2 થી 2 ની વચ્ચે આપણે કોઈ કિંમત મૂકી દઈએ. આપણે 0 મૂકી દઈએ એટલે આપણું સારું પડી જાય. તો 0 મૂકી દે તો આ કેટલા થઈ ગયા? +2 થઈ ગયા. એટલે આ પ્લસ. અહીંયા પણ 0 મૂકી દીધો, એ પણ પ્લસ. તો બંને કેવા થઈ ગયા? પ્લસ ઇન્ટુ પ્લસ પ્લસ થઈ ગયા. એટલે આ અંતરાલમાં એક કેવો આવ્યો? પોઝિટિવ આવ્યો. હવે 2 થી મોટી કિંમત તો હું ધારો કે 3 મૂકી દઉં. બરાબર? તો અહીંયા 3 મૂકે 2 - 3 એટલે કેવો થઈ ગયો? નેગેટિવ. આ કેવો છે? પોઝિટિવ. તો આ બેનો ગુણાકાર તમારી પાસે નેગેટિવ થાય એટલે અહીંયા નેગેટિવ થયો. તો મને કેવું વિધેય જોઈતું હતું? તો કે મને ગ્રેટર ઇક્વલ ટુ જોઈતું હતું. ગ્રેટર ઇક્વલ ટુ ધન ક્યાં આવ્યો? આ. એટલે -2 થી 2 માં આવ્યો. તો તમે આ રીતે પણ લખી શકો કે આની x ની કિંમત જે છે અહીંયા ઇક્વલ ટુ હતા એટલે તમારે -2 પણ લેવાનો છે અને +2 પણ લેવાનો. તો તમે આ રીતે પણ પ્રદેશ નક્કી કરી શકો છો. બરાબર? જે 11મા ધોરણમાં તમે શીખેલા હતા પણ પાછું તમારે સાથે આ ગુણધર્મની રીતે ડાયરેક્ટ છે અને એ ન ખબર પડે તો આ રીતે કરી શકો. કેમ કે આના પછીના ચેપ્ટરમાં વિકલિતના ઉપયોગોમાં વધતું વિધેય કયા અંતરમાં વધે છે, ક્યાં ઘટે છે, બરાબર, એ બધું નક્કી કરવા માટે તમારે આ રીતનો ઉપયોગ કરીશું એટલે તમારે એક્ઝામ્પલ બહુ જલ્દી આવશે. કે ત્યાં એક ને બે નહીં હશે, આ નહીં જાય, ત્યાં 3-4 અવયવો હશે તો શું કરીશું? ત્યારે તમને આ રીતે બધી પોસિબિલિટી ખબર પડશે. બરાબર છે? તો આ રીતે તમારો દાખલો થઈ ગયો એટલે આપણી પાસે c ની કિંમત જે છે તે -2,2 મળે. બીજો એક્ઝામ્પલ હતો તે તમારી પાસે ક્વેશ્ચન આવો કંઈક હતો કે fx = x² + 1 0 <= x <= 1 અને 3 - x. બરાબર છે? 1 <= x <= 2 આવું કંઈક છે. તો તમને ખબર છે સાતત્યમાં શીખી ગયા કે 1 સિવાય એ દરેક બિંદુ આગળ કેવો છે? સતત છે. બરાબર છે? એટલે f એ x = 1 સિવાય દરેક બિંદુ આગળ સતત છે. એટલે તમારી સાતત્ય માટેની જે શરત છે એ શરતનો ઉપયોગ કરીને પહેલા એ f જે છે તે x = 1 સિવાયના દરેક બિંદુ આગળ કેવો થાય છે? તો કે સતત થાય છે. બરાબર છે? એટલે r પરની કોઈ પણ કિંમત માટે અને તમારે આમ લખો તો આમ પણ લખી શકાય કે x ∈ r - 1 માટે સતત છે. તમે આવી રીતે લખો સંકેતમાં તો પણ એ સાચું છે. x ∈ r - 1 માટે સતત છે. ક્યાં તો પછી તમે આ લખી દો કે 1 સિવાયની દરેક કિંમત માટે. એટલે સરખું જ છે. તમારી પાસે જવાબ તો એક જ મળશે. રાઈટ? ના. હવે તમે જુઓ સતત થઈ ગયું. વિકલનીય હવે વિધેય બે જગ્યાએ બદલાય છે. સાતત્યમાં શીખી ગયા કે જ્યાં એનું સૂત્ર બદલાતું ત્યાં એ મહદઅંશે અસતત હોય, બાકી બધી જગ્યાએ સતત હોય ને હોય જ. તો આપણે શું કરવું પડે? તો કે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન ચેક કરવું પડે. ક્યાં? તો કે બદલાય છે સૂત્ર ત્યાં, એટલે કે 1 આગળ. તો 1 આગળ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ. બરાબર? ડાબી બાજુનું વિકલિત લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ એટલે શું?
ડાબી બાજુનું વિકલિત ક્યાં x = 1 આગળ એટલે શું થશે તો લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ જે છે તે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ તમારી પાસે 11 નંબરમાં વ્યાખ્યા હતી કે fx f1 upon x - 1 થશે fx f1 upon x - 1 થશે બરાબર ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ 1 ફ્રોમ લેફ્ટ માં 1 કરતા નાની કિંમત લેવાની તમને કહ્યું છે સાતત્યમાં કે x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ એટલે એનો અર્થ શું થાય x = 1 થાય આ ખબર છે તમને સાતત્યમાં શીખી ગયા તો x < 1 માટે આ વિધેય વ્યાખ્યાયિત થયું તો x < 1 માટે આ વિધેય વ્યાખ્યાયિત થવાની કિંમત મૂકીએ તો તમને શું મળે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ fx = કોણ છે કે x² + 1 માઈનસ f1 x ની જગ્યાએ 1 મૂકો કારણ કે x = 1 માં આપણે આ જ લેવાનું છે એટલે 1 મૂકીએ તો 1 + 1 upon x - 1 થશે તો આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપીએ તો શું થાય તો કે this is equal to left hand side derivative બરાબર ડાબી બાજુનું વિકલિત શોધીએ છીએ બરાબર તો લિમિટ x tends to 1 from left x² + 1 - 1 કેન્સલ થશે એટલે x² - 1 થશે અને છેદમાં x - 1 છે એટલે x² - 1 છેદમાં x - 1 is equal to limit x tends to 1 from left અને ઉપર અવયવ લઈએ તો x - 1 x + 1 અવયવ આવશે અને છેદમાં x - 1 x not equal to 1 એટલે કેન્સલ થશે તો x ની જગ્યાએ 1 મૂકી દીધો છેદ 0 થતો નથી એટલે જવાબ 2 આવ્યો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ તમને 1 + 1 એટલે કે 2 મળે છે હવે રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ શોધીએ તો રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ એટલે આપણે વિકલન વિદ્યામાં શીખી ગયા તે રીતે તમારે શું શોધવાનું લિમિટ x tends to 1 from right f of x minus f of 1 upon x minus 1 શોધવાનું છે બરાબર તો એના માટે લિમિટ x tends to 1 from right જો 1 from left હોય તો x less than 1 થાય તો x tends to 1 from right એનો અર્થ થાય કે x greater than 1 થાય અને x greater than 1 હોય તો કિંમતો મૂકીએ તો શું થશે this is limit x tends to 1 from right ચલો 1 from right એટલે x greater than 1 માટે વિધેય કયું છે 1 કરતા મોટું આ એટલે 3 - x મૂકીએ તો 3 - x અને માઈનસ x ની જગ્યાએ શું મૂકવાનું આપણે 1 મૂકવાનો છે બરાબર છે તો f1 ની કિંમત તમે જુઓ તો f1 ની કિંમત તમારી પાસે કોણ છે તો કે આ છે એટલે 1 + 1 લખીએ તો 1 + 1 whole upon x - 1 તો this is limit x tends to 1 from right x tends to 1 from right ચલો કેન્સલ કરો તો 3 - 1 એટલે 2 થશે અને એ આ 2 અને આ માઈનસ એટલે કેટલા થયા 1 - x upon x - 1 માઈનસ કોમન કરીએ કેન્સલ થાય તમને ખ્યાલ આવે છે બરાબર તો this is limit x tends to 1 from right this is x - 1 પણ આ માઈનસ અને આ x - 1 સો લક્ષ શું મળ્યું 1 તો તમને લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ બંને કેવા મળ્યા ડિફરન્ટ મળ્યા બરાબર માટે લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ એટલે કે x = 1 આગળ ક્યાં તો કે x = 1 આગળ વિધેય જે છે તે તમારી પાસે વ્યાખ્યાયિત થતું નથી બરાબર છે therefore x = 1 આગળ f વ્યાખ્યાયિત નથી પણ આપણે શું લખીશું વિકલનીય નથી f વિકલનીય નથી બરાબર એટલે કે x = 1 જે છે તે આપણને જે અંતરાલ આપેલો 0 થી 2 એમાં આવી જ જાય છે બરાબર માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં બરાબર therefore રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં બરાબર છે કોઈને કઈ વાંધો છે હવે તમને એમ થશે કે સર તમે અહીંયા કેમ 3 - x ના લીધા તમારે 3 - x હોય તો તમે 3 - x પણ લઈ શકો છો અહીંયા 3 - x તો પણ જવાબ શું આવશે x ની જગ્યાએ 1 મૂકીશું તો 2 જ આવશે અહીંયા પણ 2 જ જવાબ આવ્યો છે એટલે તમે કોઈ પણ વિધેય લઈ શકો છો ક્લિયર નાવ બરાબર એટલે એવું જરૂરી નથી મેં x² + 1 મૂક્યા તમારે x² + 1 જ મૂકવાનું તમે આ લેશો તો પણ તમારો જવાબ તો એ જ આવશે f1 ની કિંમત તો બંને જગ્યાએ સરખી જ મળે છે એટલે તો આપણે એને કીધું છે કે એ સતત છે x = 1 સિવાય દરેક બિંદુ માટે બરાબર છે એટલે તમારી પાસે તમે ગમે તે કિંમત મૂકશો ત્યાં એ કિંમત સરખી જ મળવાની છે એટલે તમને આ 1 + 1 મૂકો કે 3 - 1 મૂકો 2 જવાબ આવે છે અહીંયા પણ 2 આવે છે અહીંયા પણ 2 આવે છે બરાબર છે એટલે એ તમારી પાસે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો આ રીતના ચોપડીમાં તો હવે દાખલાઓ નથી પણ એ તમારા માટે કામના દાખલાઓ છે
આ એનસીઆરટી એક્ઝામ્પલરના એક્ઝામ્પલ હતા તે આપણે સોલ્વ કરીએ છીએ અત્યારે, બરાબર. રોલના પ્રમેયના આપણે જે એક્ઝામ્પલો સોલ્વ કરીએ છીએ એનસીઆરટી એક્ઝામ્પલમાંથી, એમાંનો છેલ્લો એક્ઝામ્પલ અને એના ભૌમિતિક અર્થઘટન આપણે જે જોયું, જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન એને લગતો છે. તો આ રીતના ક્વેશ્ચન હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ક્વેશ્ચન શું છે, બરાબર. અને પહેલાં તો તમને ક્વેશ્ચનમાં સમજ પડવી જોઈએ. એ સમજ ક્યારે પડે? તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવ તો. તો શું કીધું છે કે વક્ર આપ્યો છે, એના પરનું કોઈ બિંદુ શોધો. એટલે આપણે બિંદુ શોધવાનું છે. અત્યાર સુધી આપણે ખાલી સી શોધતા હતા, અને સી શોધતા આપણે શું કરતા હતા કે આપણે સી લેતા હતા, સી ની કિંમત મળી તે લખી દેતા હતા. પણ તમે વિચારો કે આપણે જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશનમાં આવું જોયું હતું કે કોઈક વક્ર લીધો હતો આપણે એ રોલના પ્રમેયમાં, કે કોઈક વક્ર આપણે y fx લઈ લીધો, બરાબર. આ એક વક્ર y fx હતો. અંતરાલ ab માં એ વ્યાખ્યાયિત હતો જ્યાં તમારી પાસે f અને f ની કિંમતો કેવી થતી હતી? સરખી થતી હતી, બરાબર. તો કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક આપણે બિંદુ c લીધેલું, અને એ c બિંદુ જે છે તે વક્ર y fx માં મૂકીએ તો શું થાય? f થતું હતું. એટલે c, f એટલે આપણે આ શોધવાનું છે. જો તમે અહીંયા x લખો તો તમને f મળશે. આપણે બિંદુ c એટલા માટે લખીએ કે તમને કંઈક અલગ ડિફરન્ટ દેખાય. બાકી x લખો તો પણ ચાલે, a લખો તો પણ ચાલે, a, f બિંદુ થઈ ગયું, કોઈ ફરક પડતો નથી. પણ એ c ની પેટર્ન પકડીને ચાલ્યા છે. આપણે c લખીશું અને એ જે c મળશે તેને f શોધો. એટલે કેમ મૂકીશું આપણે? તો કે આ સમીકરણ મૂકીશું એટલે આપણને બિંદુનો y મળી જશે. એટલે બિંદુ x, y મળી ગયું તમને, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાના છીએ. તો ક્લિયર થઈ ગયું શું કરવાના છીએ તે. તો આપણે હવે ગણીએ એટલે તમારું સેકન્ડ ટાઈમ ડિવિઝન થશે, બરાબર. ચાલો, તો શું આપેલું છે? તો કે y cos x - 1 અને x belongs to ક્લોઝ ઇન્ટરવલ 0, 2π આપેલું છે. સમીકરણ નંબર 1 કહી દઈએ, બરાબર. તો આ cos x - 1 ને 0 થી 2π માં વ્યાખ્યાયિત છે, એ તમને ખબર છે. અને વ્યાખ્યાયિત છે અને એ કેવું છે? સતત વિધેય છે, પણ તમને ખબર છે. આપણે લખી દઈએ કે f એ ક્લોઝ ઇન્ટરવલ 0, 2π માં સતત છે, બરાબર છે. અને હવે વિકલનતા માટે આપણે એનું વિકલન કરી નાખીએ. વિકલન કરીએ તો fx this, આપણે આને fx પણ કહીએ છીએ. તો fx this હોય તો f'(x) cos x નું વિકલન sin x થશે, અને 1 નું વિકલન 0 એટલે એનું વિકલન થાય છે, એટલે વિકલનીય છે. એટલે therefore f એ આપણી પાસે બીજી શરત મળી ગઈ. તો કે f એ ઓપન ઇન્ટરવલ 0, 2π માં વિકલનીય છે, બરાબર છે. આવું કીધું છે. હવે f of a f of b થવા જોઈએ. તો f of a f of b એટલે f of 0 મૂકીએ. તો કે પહેલી ત્રીજી શરત માટે f of 0, તો f of 0 x ની જગ્યાએ 0 મૂકો તો cos 0 1 થાય અને -1 0 થઈ ગયા, બરાબર છે. અને f of શું છે? 2π. તો 2π મૂકીએ તો શું આવશે? cos 2π અને -1, cos 2π પણ 1 થાય, -1 0. એટલે એનો અર્થ શું થયો કે બંનેની વેલ્યુ 0 મળે છે. એટલે કે f of 0 f of 2π થઈ ગયા. તો therefore f of 0 f of 2π થઈ ગયા, બરાબર. એટલે રોલના પ્રમેયની ત્રણે શરતો 1, 2 અને 3 એનું પાલન થાય છે, બરાબર. માટે રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે. માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે, બરાબર. તો આપણે કયો બિંદુ શોધવાનું છે કે જેથી બિંદુ આગળનો સ્પર્શક x અક્ષની સમાંતર થાય, બરાબર. બિંદુ આગળનો સ્પર્શક x અક્ષની સમાંતર એટલે, બરાબર. પરંતુ આપણે જે કીધું તે રીતે જઈએ. આપણે એવું નથી લખતા કે રોલના પ્રમેય મુજબ આપણે એવું લખીએ. આપણે જે કીધું તે રીતે કહીએ કે પરંતુ બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને સમાંતર છે. જો બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને સમાંતર હોય એટલે x અક્ષને સમાંતર રેખા થઈ ગઈ, તો આ રેખાનો ઢાળ શું થાય? તો કે 0 થાય. માટે સ્પર્શકનો ઢાળ 0 અને સ્પર્શકનો ઢાળ 0 એટલે કોણ 0? તો કે f'(x) 0. તો કે f'(x) 0 થશે. એટલે કે f'(x) 0
અથવા c લખો તો પણ ચાલે, પણ આપણે x લખીએ છીએ અહીંયા, બરાબર. f dash x equal to 0 એટલે કોણ 0 થયો? minus sin x is equal to 0, બરાબર. તો sin x equal to 0 એટલે sin ક્યાં? તો કે ઓપન ઇન્ટરવલ 0 થી 2 પાઈ માં, એટલે કે ઓપન ઇન્ટરવલ એટલે અહીંયાથી 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને આ 2 પાઈ, એમાં ઓપન ઇન્ટરવલ 0 થી 2 પાઈ માં ક્યાં sin x equal to 0 થશે તે આપણે શોધવાનું છે. તો ક્યાં 0 થાય? પાઈ પર 0 થશે, કેમ કે 0 તો લેવાય નહીં, અહીંયા પણ 0 થાય, બરાબર છે. પણ આ 0 લેવાય નહીં, આ બિંદુ કયું આવે? 1,0 એકમ વર્તુળ પર, આ -1,0 અને પાછું અહીંથી અહીંયા આવે તો 2 પાઈ. પણ આપણે લેવાનો છે કયો અંતરાલ? ઓપન ઇન્ટરવલ. તો ઓપન ઇન્ટરવલમાં 0 પણ ન લેવાય ને 2 પાઈ પણ ન લેવાય, તો વચ્ચે કયું બિંદુ રહ્યું? તો કે આ પાઈ રહ્યું, તો પાઈ પર 0 થાય, એટલે માટે x = 0 belongs to open interval 0,2 પાઈ. સમજાયું કે ક્લોઝ ઇન્ટરવલ લેવાનો હોત તો 0 પણ લેવો પડતે અને 2 પાઈ પણ લેવો પડતે, પણ આપણે કયા અંતરમાં વ્યાખ્યાયિત કરીએ છીએ? ઓપન ઇન્ટરવલ, એટલે બાઉન્ડ્રી વેલ્યુ આવે નહીં, એટલે x ની વેલ્યુ કઈ મળી? 0. તો આપણે બિંદુ શોધવાનું હતું, તો બિંદુ શોધવાનું એટલે આપણે y શોધવો પડે. તો 1 માં x ની જગ્યાએ 0 મૂકી દઈએ, તો 1 માં x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 1 પરથી y = cos 0 cos pi, cos pi, આપણે પાઈ કીધું અને 0 લખાઈ ગયો, cos pi, બરાબર. તો cos pi ની વેલ્યુ શું આવે? -1, તો -1 એટલે શું મળ્યો? 2, બરાબર. તો માંગેલું બિંદુ કયું થયું? x, y એટલે pi -2, બરાબર. therefore માંગેલ બિંદુ pi, -2 મળે, બરાબર. એનો અર્થ શું થયો? કયો બિંદુ? તો કે pi -2 આગળનો સ્પર્શક x અક્ષ ને સમાંતર થાય, બરાબર. માટે બિંદુ pi -2 આગળનો સ્પર્શક x અક્ષ ને સમાંતર થાય, બરાબર છે. તો આ રીતે તમારે એપ્લિકેશનના એક્ઝામ્પલો જે છે તે કરવાના છે, બરાબર. જ્યારે સાદું વિધેય આપી દીધું હોય તો તમે રોલનો પ્રમેય ચકાસો તો કરતા હતા, જ્યારે આ રીતે એપ્લિકેશનમાં પૂછ્યા હોય ભૌમિતિક અર્થઘટનથી તો તમારે આ રીતે સોલ્વ કરવાનું. તો આ સેમ એક્ઝામ્પલ છે, બરાબર. એટલે તમે જાતે કરી શકશો. એટલે આ એક્ઝામ્પલ તમારા હોમવર્ક માટે આપણે બાકી રાખીએ છીએ કે તમે તે ઘરથી ગણો, બરાબર, અને પ્રેક્ટિસ કરો. આમ પણ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલો ભણીએ છીએ NCERT એક્ઝામ્પલના, બરાબર છે. તમે ટેક્સ્ટબુકમાં તો બધા ખાલી 3 એક્ઝામ્પલ હતા, કેટલા હતા? 3 હતા, અને એની સામે આપણે 10 એક્ઝામ્પલ એક્સ્ટ્રા કર્યા છે. તો તમને પૂરતી પ્રેક્ટિસ પણ મળી રહી છે, તો આને પણ વ્યવસ્થિત પાછા ગણો.